નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. વિજયાદશમી એટલે અસુર શક્તિ ઉપર વિજયનો દિવસ. આ જ દિવસે કાયદો વ્યવસ્થા અને સુરક્ષાનું પ્રતીક મનાતો હોવાથી દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન વિધિનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો, અશ્વદળ, પોલીસ વાન અને વાહનોનું પૂજન વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી, પીએસઆઈ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપી શ્રીઓ, એએસપી શ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસએસશ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા અને જલેબી ખાઈ અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે નવરાત્રીના આ બંદોબસ્ત દરમિયાન 9 દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફટી સિક્યોર કરી છે. એ બાબતે પણ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ.